આજ તો સીધો જમવા ટાઈમે વિડીયો શરૂઆત કરી છે. ગુંદાનું અથાણું બનાવવું છે મારે, ખાટું અને તીખું આવે ને એવું. જો મોટા મોટા વીણીને લીધા છે, મોટા હોય ને એટલે ભરીને સરસ બને. સોયા વડીવાળા ભાત બનાવી દઉં અને ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો સીધો જમવા ટાઈમે વિડીયો શરૂઆત કરી છે. તો જમવામાં આજ તો બનાવ્યું છે રીંગણાનું શાક, રોટલી, ડુંગળી છે અને છાશ. ઉનાળામાં છાશ વગર હાલે જ નહીં, પણ અમારે તો શિયાળામાં નથી ચાલતું. 12 મહિના 2 ટાઈમ છાશ જોઈએ. તો હાલો જમવા. આજે છે ને કુકિંગ વિડીયો એક એડિટ કર્યો, રેકોર્ડિંગ કર્યો, અપલોડ કર્યો મેંગો આઈસ્ક્રીમનો. એટલે પછી સવારનો ટાઈમ જ નહોતો મળ્યો. એ બધું કામ પતાવ્યું પછી રસોઈ કરીને જમવા બેઠા છે. તો એ મેંગો આઈસ્ક્રીમનો વિડીયો આપણે જેનિસ કિચન ચેનલમાં આજે આવી જશે. તો બધાએ જોજો અને કમેન્ટ પણ કરજો કોણે કોણે જોયો અને કેવો લાગ્યો. તો ચાલો જમવા. સાંજ થઈ ગઈ છે અને જેની વેગી રમવા માટે 5-6 એની જેવડી છોકરીઓ છે. તો રમ્યા રાખે, વેકેશન હોય ને ત્યારે જ રમવા જાય. તો ગઈ છે રમવા, કેવીન ગયો ટ્યુશનમાં. અને હા, જો આજે મેં ગુંદા લીધા હતા. ગુંદાનું અથાણું બનાવવું છે મારે, ખાટું અને તીખું આવે ને એવું. ગયા વર્ષે બનાવ્યું હતું ને બહુ સરસ થયું હતું. મજા આવે છે બધાને ગુંદાનું અથાણું ખાવાની. તો ગુંદા લીધા છે, જો મોટા મોટા હોય ને એવા જ લીધા છે, એનું સરસ થાય. જો આવા મોટા મોટા વીણીને લીધા છે, મોટા હોય ને એટલે ભરીને સરસ બને. આ ગુંદા લીધા છે, પણ કાલે બનાવવાનું છે આનું. એટલે ગયા વર્ષે બનાવ્યું હતું ને તો એકદમ એવા મસ્ત થયા હતા ગુંદા, એવા ને એવા કડક રહી. અને જે અમુક વખત એવું થાય કરચલીવાળા થઈ જતા હોય, કરમાઈ ગયા હોય એવા, પણ એવા નહોતા થયા. એકદમ સરસ કડક જ રહ્યા હતા, મસ્ત. જેવો શેપ હોય ને એવો જ રહ્યો હતો અને મસ્ત થયો હતો, તીખું ખાટું. અને એમાં અમુક વસ્તુ છે કંઈ નાખવી પડે ને એના લીધે એ થતું હોય. તો ગયા વર્ષે મસ્ત બન્યું હતું અને મજા આવી ગઈ હતી બધાને. આ વર્ષે લીધા છે અને બનાવવાનું છે. હજી મારે ગોળ કેરીનું અથાણું કરવાનું છે, પણ કેરી જે અમારે અહીંયા કાયમ વેચવા આવતા હોય છે ને એ હજી આવ્યા નથી. તો જોઉં છું કાલે આ માર્કેટે જઈને લઈ આવું કે ગોળ કેરીનું અથાણું કેવીને બહુ ભાવે છે. તો એ બનાવી નાખું થોડુંક. એના માટે મેં સ્પેશિયલ મસાલા માર્કેટથી છે ને મોટા મોટા મરચાં લીધા છે, રેશમ પટ્ટો. અથાણામાં જે લાલ મરચાં નહીં ખાવાની, ખાવાની બહુ મજા આવે, એ લીધા છે. હવે તો અત્યારે તો જો રસોઈ કરવી છે. તો રસોઈમાં તો કેવીન કહીને ગયો છે એ કેટલાય દિવસથી મસાલા ભાત નથી ખાધા ને, તો કે મારે મસાલા ભાત જ ખાવા છે. તો સોયા વડીવાળા ભાત બનાવી દઉં અને ત્યાં તો આવી જશે. જેની રમીને આવતી રહે એની ટ્યુશનમાંથી આવી જાય. તો ચાલો તૈયારી કરીને જે કાંઈ વેજીટેબલ્સ પડ્યા હશે એ બધા એમાં એડ કરીશું. અને અથવા તો ખાલી સોયા વડીવાળા એ બનાવું, કંઈ નક્કી નથી. જેની કહીને ગઈ છે કે ખાલી સોયા વડીવાળા બનાવજે, કેમ કે એના છે ને જે ભાત હોય ને મસાલા ભાત એમાં સોયા વડી હોય ને બહુ જ ભાવે. તો એ કહીને ગઈ છે કે મારે વડીવાળા જ ખાવા છે. અને કેવીનને થોડુંક વેજીટેબલ્સ ને એવું હોય તો એને ભાવતું હોય છે, પણ જેનીને તો વડી જ જોઈએ. તો ચાલો તૈયારી કરીએ. જો વડી બાફી લીધી છે. આ વખતે થોડીક મોટી આવે ને એવી વડી લીધી છે. પેકેટ નહોતું, છૂટી હતી. ઓસિયા મોલમાં ગઈ ને ત્યાં છૂટી મળે છે. જો ફૂલાઈને કેટલી બધી મોટી થઈ છે. તો વડી બફાઈ ગઈ છે. હવે એને જાળીવાળા વાસણમાં લઈ લઉં અને સરસ નીચોવીને સરસ ધોઈ નાખું. આપણે પુલાવમાં છે ને લાલ મરચું નાખવું છે. તો આપણે ઉગ્યું જ છે મસ્ત લાલ મરચું, એ તોડી લઈશું. 2 થયા હતા પણ એક થોડુંક સૂકા જેવું થઈ ગયું. હજી એક છે એ તોડી લઈએ. આ સુકાઈ ગયું છે. આ હજી છે સરસ, તો આપણે તોડી લઈએ. જે અહીંયા આ મરચીમાં છે ને ફૂલ આવ્યા હતા પણ પાછા ખરી ગયા. ને હવે થોડોક વિકાસ સારો થયો છે, ખાતર નાખ્યું ને પછી. કેળા થોડાક મોટા થાય ને પછી એની વેફર કરવી છે. જો આ ગલકુઈ સરસ થઈ ગયું છે. કાલે સરસ થોડુંક થઈ જશે, એક જ દિવસમાં વધી જાય. તો કાલે છે ને એને તોડી લઈશ અને શાક બનાવશું.
ગુલાબી સરસ આવ્યા છે છૂટા છૂટા. આ બધું કટિંગ કરવું છે પણ ઓલું કટર મંગાવ્યું છે એ આવી જાય ને પછી કટિંગ કરવાનું છે. એટલે અહીંયા બધા એ ઝાડવાને સરસ જગ્યા મળે પપૈયાને ને બધાને. આદો મરચું તોડી લીધું અને પુલાવ બનાવવાની શરૂઆત કરવી. વડી સરસ ધોઈ લીધી, નીચોવી લીધી, ચોખ્ખા પાણીએ ધોઈ. પછી ડુંગળી આ રીતે સ્લાઇસ કરી છે, આપણે મરચું તોડ્યું, 2 ટમેટાં અને આદુ મરચાં ને લસણ ખાંડું છે. આ ગરમ મસાલા છે. બસ હવે કરી લો વઘાર. અને વેજીટેબલ્સ તો બીજા નથી નાખવા, ખાલી આ વડી જ નાખું છું. હાલો જમવા. જો સોયાવડી પુલાવ તૈયાર થઈ ગયો છે. જો બિલ્લાભાઈ આવી ગયા. 2 દિવસથી આવ્યો જ નહોતો, આજે આવ્યો છે. જો આવી બની છે, થોડી સ્પાઈસી. જેને છે ને સોયાવડી જ ખાવા વધારે. હાલો જમવા. સલાડ છે અને છાશ. સાંજે આવું રોજ જમવાનું. હાલ જેને હાલ પેલું બિલ્લો આવી ગયું છે. જો ચાલો ગરમા ગરમ પુલાવ ખાવા. જમીને ફ્રી થઈ ગયા. કેવિનના પપ્પા આવી ગયા અને એમને જમી લીધું અને ફ્રી થઈ ગયા. અને સામેવાળાને ત્યાં જે મેરેજ હતા એ નવું કપલ આવ્યું હતું અહીંયા પગે લાગવા, ચા પાણી પીવા. તો એ આવીને ગયા અને હવે બસ ફ્રી થયા. તો ચાલ હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરતી. જો ઓલા રૂમમાં ધમાલ મસ્તી હાલતી હોય કેવિનના એને પપ્પા અને જેની ત્રણેય. તો ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.